આપણે છેલ્લા 3 વર્ષથી આપણી ઘરે બાપાને બેસાડીએ છીએ, પણ મને એવું લાગે છે કે બાપા આપણી હામું નથી જોતા. એટલે એમ કે લોકો ક્યાં પહોંચી ગયા અને આપણે જે અહીંયા ને અહીંયા. મારી બેન પણ ઓલી રમલી નહીં, એ હજી હમણાં દુબઈ જઈને આવી અને પાછી યુએસ ઉપડી, બોલો. અને ઓલી સ્વીટી નહીં, એ પાછી નવી ગાડી લઈ આવી. લોકો કેટલા આગળ વધી ગયા છે અને આપણે કાંઈ કરતા નથી. હું બાપાની કેટલી દિલથી ભક્તિ કરું છું અને પ્રેમથી અરજ માંગણી કરું છું, પણ મને એવું લાગે છે કે બાપા કાંઈ સાંભળતા નથી. મતલબ અહીંયા તો પોતાનો સ્વાર્થ સંતોષવા માટે થઈને ભક્તિ થાય ને એવું મને લાગે છે. એટલે મને કઈ સમજાયું નહીં. એટલે એમ વાલી કે ભક્તિમાં સ્વાર્થ અને માંગણી માટે કોઈ જગ્યા જ નથી હોતી. અને તમે કંઈ માંગો અને બાપા આપશે એ આશાએ જો ભક્તિ કરવામાં આવે ને તો પછી આ ભક્તિ થોડી થઈ, આ તો બિઝનેસ થયો. અને આમ પણ વાલી, હા સ્વીટી બોલ. અરે પારુ, આ ટીનુના પપ્પા અત્યારે હોસ્પિટલમાં એડમિટ છે અને હમણાં થોડી ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ પણ ચાલે છે. એક બાજુ લોનના હપ્તા અને એમાં અચાનક દવાખાનું. તો જો તારાથી કંઈ થઈ શકે તો. અરે હા, કેમ નહીં સ્વીટી, મારાથી જેટલી બનશે ને એટલી હું બધી મદદ કરીશ. અને હા, જરાય ટેન્શન નહીં લેતી. હા, બાપા બધું સારું કરી દેશે. અને તું મને લોકેશન મોકલી દે, અમે બંને ત્યાં આવીએ છીએ. આ તો તારી પેલી ફ્રેન્ડ ને વાલી કે જેણે હમણાં નવી ગાડી લીધી. જો વાલી, હું તને ક્યારનો આ જ વસ્તુ સમજાવવાની કોશિશ કરું છું કે બાપાએ તો આપણને અઢળક આપ્યું છે, પણ એ આપણને દેખાતું જ નથી. આપણને દેખાય છે તો બસ ગામનું સુખ અને એવું સુખ કે જે આપણે સુખ માનીને બેઠા છીએ. બાકી ખરેખર એના ઘરની હાલત કેવી છે ને એ મને તને કે કોઈને ખબર નથી. અરે વાલી, તું આમ જોતો ખરી, બાપાએ આપણને કેટલું આપ્યું છે. આપણી પાસે પોતાનું ઘર છે, આપણા બધાના સ્વાસ્થ્ય સારા છે, મારી પરમનન્ટ નોકરી છે, આપણે 3 ટાઈમ પેટ ભરીને ખાઈ શકીએ છીએ, આપણા ઘરમાંથી કોઈને કાંઈ બીમારી નથી અને આપણે હળી મળીને મોજથી રહીએ છીએ. તો આનાથી વિશેષ જોઈ હું? આજ તો બાપાની કૃપા છે આપણા ઉપર. ભલે આપણી પાસે મોટી ગાડી નથી, પણ માથા પર કોઈ દેણું નથી, નથી કોઈ લોન. અરે આ જ સાચું સુખ છે વાલી, આ જ સાચી દોલત છે. અને તું ખાલી એ તો વિચાર વાલી કે જ્યારે આપણા લગ્ન થતા ત્યારે આપણે પાસે શું હતું? અત્યારે એની કરતાં વધારે તો છે ને. આ બાપાની કૃપા જ છે. અને બાપાની કૃપા હજી રહે તો આ વર્ષે મારું પ્રમોશન થઈ જાય, અને ન થાય તો શું ફેર પડે છે? આ જે સાચું સુખ છે ને વાલી, એ ખરેખર આપણા બધાના સારા સ્વાસ્થ્ય અને મનની શાંતિમાં છે. બાકી ગામને ખાલી દેખાડવા માટે થઈ અને પારકા પૈસા આપણે વૈભવી જીવન જીવીએ, આખા ગામભરની ઉપાધિ માથે લઈ લઈએ, લોનું લઈ લઈએ અને મગજને એકદમ અશાંત કરી દઈએ, તો પછી આવું સુખ શું કામનું? આવા સુખને હું કઈ ધોઈ પીવું છે? આ સુખ થોડું છે, આ તો દુઃખ છે. તમારી વાત સાવ સાચી.